નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રાસાયણિક કોષ રચના, કાર્યપદ્ધતિ, ત્યાર પછી તે બિન પ્રમાણિત સ્વરૂપે હોય તો નળ સમીકરણ દ્વારા તેનો કોષ પોટેન્શિયલ અને એની સાથે સાથે તેના સંતુલન અચળાંક શોધવાનું સૂત્ર, અને છેલ્લે આવા વિદ્યુત રાસાયણિક કોષનું જે કાર્ય છે એ વિદ્યુતીય કાર્ય અને તેની ગિબ્સની મુક્ત ઉર્જા જે છે અથવા તો ગિબ્સની ઉર્જા જે છે તેની સાથે સંબંધ દર્શાવતા આપણે સૂત્રો પણ જોયા. હવે આપણો વિદ્યુત રાસાયણિક કોષ કરતા વિપરીત અથવા ઉલટા સિદ્ધાંત ધરાવતો તમારો જે કોષ છે, અને એ કોષ છે તમારો વિદ્યુત વિભાજનીય કોષ અથવા વિદ્યુત વિભાજન કોષ. તો વિદ્યુત વિભાજન કોષનો સિદ્ધાંત વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર છે. વિદ્યુત રાસાયણિક કોષમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર છે, જ્યારે અહીંયા વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર છે. હવે વિદ્યુત વિભાજન ઘટના અથવા વિદ્યુત વિભાજનીય કોષ દ્વારા થતી વિદ્યુત વિભાજન ઘટના જે તમે 10મા ધોરણમાં પણ ભણીને આવ્યા છીએ, 11માં પણ ભણ્યા છો, અને 12માના 6થા ચેપ્ટરમાં પણ આ વસ્તુ તમે સમજી ચૂક્યા છો. તો અહીંયા આપણે એને ટૂંકમાં સમજવાનું છે. કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજ્ય ધરાવતું એક પાત્રમાં દ્રાવણ લીધું છે અને એમાં 2 કોપરની પટ્ટીઓ ડૂબાડી છે. આ બંને પટ્ટીઓને વિદ્યુત વાહક તાર મારફતે ઊંચો પોટેન્શિયલ ધરાવતા ડીસી બેટરી સાથે જોડેલ છે, જેમાંથી ઊંચા વોલ્ટેજ ધરાવતો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એક કોપરની પટ્ટીને બેટરીના ધન છેડા સાથે જોડી છે. આ કોપરની પટ્ટીને આપણે એનોડ તરીકે ગણીશું. બીજી કોપરની પટ્ટી બેટરીના ઋણ છેડા સાથે જોડી છે. આ તમારો ઋણ ધ્રુવ થશે, એને આપણે કેથોડ તરીકે ગણીશું. વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ઋણ ધ્રુવ હતો, કેથોડ ધન ધ્રુવ હતો. વિદ્યુત વિભાજન કોષમાં એનોડ ધન ધ્રુવ, કેથોડ ઋણ ધ્રુવ થશે. હવે જેવા તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે વિદ્યુત પ્રવાહ પસાર થવાથી એનોડ જે પોતે ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ ધરાવે છે, એટલે કોપરની પટ્ટી પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે અને કોપર આયન Cu+2 આયન તમારું દ્રાવણમાં દાખલ થશે. દાખલ થયેલ Cu+2 આયન જેને કારણે તમારું વિદ્યુત વિભાજ્ય જે છે દ્રાવણ CuSO4 નું એ તમારું વીજભારિત થશે. પરંતુ જેવા Cu+2 દ્રાવણમાં દાખલ થાય છે તેવા જ કેથોડ તરફ આકર્ષિત થઈ, કારણ કે એ ઋણ વીજભારિત છે, Cu+2 ધન વીજભારિત છે, કોપરની પટ્ટીના સંપર્કમાં આવશે. કોપરની પટ્ટી મુક્ત થયેલા ઇલેક્ટ્રોનને મારફતે Cu+2 ને એ આપશે અને આ Cu+2 એ ઇલેક્ટ્રોન મેળવી અને કોપર ધાતુમાં ફેરવાશે અને એ કોપર ધાતુ તમારી છે આ કોપરની પટ્ટી ઉપર જમા થશે. સમય જતા એનોડની પટ્ટી તમારી છે એ ધીમે ધીમે ખવાતી જશે. કેથોડની પટ્ટી છે એ તમારી ધીમે ધીમે એનું વજન વધતું જશે એના ઉપર કોપર જમા થવાને કારણે. તો આ એક તમારી સામાન્ય વિદ્યુત વિભાજન ઘટના દર્શાવતી આ એક કોપર સલ્ફેટના દ્રાવણ અને કોપરની પટ્ટીઓના ઉદાહરણ દ્વારા સમજાવેલું છે, જેને આપણે કોપરના શુદ્ધિકરણની અંદર પણ બહુ સ્પષ્ટ રીતે સમજી ચૂક્યા છે. તો અહીંયા એને હવે આપણે ખાલી મુદ્દા સ્વરૂપે જોઈએ, તમારી જાણકારી માટે જ છે, તમને આવડે જ છે, એટલે આની અંદર આપણે બહુ વધારે સમય એમાં લેવાનું નથી. કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ધરાવતા પાત્રમાં 2 કોપરની પટ્ટીઓ ડૂબાડવામાં આવેલ છે. બંને પટ્ટીઓને ડીસી બેટરી સાથે જોડી તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડ પર કોપર ઇલેક્ટ્રોન ગુમાવી Cu+2 આયનમાં ફેરવાશે, જ્યારે કેથોડ પર Cu+2 ઇલેક્ટ્રોન મેળવી કોપર ધાતુમાં ફેરવાશે. એનોડ પોતે ધનધ્રુવ છે, એ પોતે પીગળે છે, ઓક્સિડેશન અનુભવે છે, ક્ષયન પામે છે. કેથોડ જે ઋણ ધ્રુવ છે, જેના ઉપર કોપર જમા થાય છે. એનોડ પર કોપર ધાતુ ઓક્સિડેશન પામતી હોવાથી દ્રાવણમાં Cu+2 દાખલ કરે અને આ જ Cu+2 કેથોડ તરફ વહન પામી ત્યાં રિડક્શન પામી અને કોપરની પટ્ટી ઉપર તે જમા થાય છે. આમ એનોડ પરના Cu નું વજન ઘટે છે
અને કેથોડ પરના સીયુનું વજન વધે છે. કોપરના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ ઉપયોગી છે એવું આપણે જોઈ ગયા છે. ધારો કે આ જ કોપર જે છે આ કોપરની અશુદ્ધ પટ્ટી શબ્દ વાપર્યો હોય તો એની અંદરની અશુદ્ધિઓ હશે, જેમાં સામાન્ય રીતે સિલ્વર છે, પ્લેટિનમ છે, ગોલ્ડ છે, એવી તમારી જે નિષ્ક્રિય ધાતુઓ છે તો એ ઝડપથી પોતે ઓક્સિડેશન અનુભવશે નહીં અને પરિણામે પાત્રના તળિયે, એનોડના પાત્રના તળિયે તમને એ એનોડ પંક તરીકે પ્રાપ્ત થાય છે. આવું પણ આપણે ભણી ચૂક્યા છે. તો આ થયા વિદ્યુત વિભાજન કોષ અને તેની ઉદાહરણ સાથેની સમજૂતી. હવે આપણો ટોપિક છે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. લગભગ તમારે આ 2 માર્કની થિયરી અથવા યોગ્ય ઉદાહરણ સહિત સમજાવવાથી પૂછાય તો 3 માર્કની થિયરી થશે. 2 માર્કમાં આપણે ખાસ તૈયાર કરવાની 2 નિયમો છે આમાં. એટલે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત વિભાજન પ્રક્રિયાઓ દરમિયાન પસાર કરેલ વિદ્યુત જથ્થો અને વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એ 2 વચ્ચેનો સંબંધ દર્શાવતો જે નિયમ રજૂ કર્યો એને ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે નિયમ છે એ તમારા 2 જુદા જુદા પ્રકારના છે. પ્રથમ નિયમ, વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવો ઉપર થતી પ્રક્રિયાનો જથ્થો વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં પસાર થતા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. આને આપણે આ રીતે પણ લખી શકીએ કે વિદ્યુત વિભાજન પ્રક્રિયા દરમિયાન વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો કોષમાં પસાર કરેલ વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં છે. એટલે એનો મતલબ એવો કે તમે જેટલો વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલી વિદ્યુત ધ્રુવો ઉપર તમને નિપજ વધુ મળશે. ઓછો પસાર કરશો તો ઓછી મળશે. તો આ તમારો પ્રથમ નિયમ છે. બીજો નિયમ એ જ વસ્તુ સમજાવે છે, પરંતુ એની અંદર તમને થોડુંક અલગ રીતે આપ્યું છે કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ધરાવતા વિદ્યુત વિભાજન કોષ છે. એકને બદલે અહીંયા 2, 3, 4ની સંખ્યામાં હોઈ શકે અને એ બધાને આપણે એકબીજા સાથે શ્રેણી જોડાણમાં જોડવાના. તો સ્વાભાવિક છે કે બધામાં એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો જ્યારે શ્રેણી જોડાણમાં આ 2 કે 3 જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષને તમે એકબીજા સાથે જોડી અને એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો એ વિદ્યુત પ્રવાહ જે પસાર થશે એ એક સમાન જથ્થામાં થશે, પરંતુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણો જુદા જુદા હોવાથી તમને જે નિપજ પ્રાપ્ત થશે એ હવે કયા સંબંધિત છે એ બીજા નિયમમાં આપ્યું છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં સમાન વિદ્યુત જથ્થો પસાર કરતા જુદા જુદા પદાર્થોમાંથી મુક્ત થયેલા જથ્થાઓ તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. એટલે દરેક વિદ્યુત વિભાજ્ય તમારા જે દ્રાવણો છે એમાં તમને જે નિપજ પ્રાપ્ત થશે એ નિપજ જે તે તમારું દ્રાવણ અથવા તો ધાતુ છે એના તુલ્યભારના અથવા તમારો જે વિદ્યુત વિભાજ્ય ધનાયન છે દ્રાવણમાંનો એ ધનાયનના તુલ્યભારના સમપ્રમાણમાં તમને નિપજ પ્રાપ્ત થશે. આ તમને બીજા નિયમમાં કીધું છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં સમાન વિદ્યુત જથ્થો પસાર કરતા, આ વાત થઈ જુદા જુદા પદાર્થોમાંથી. એટલે એક ધારો કે સિલ્વરનો સળિયો છે, બીજો કોપરનો છે, ત્રીજો એલ્યુમિનિયમનો છે, એ પ્રમાણે. તો એ બધા અલગ અલગ છે, બધાના સંયોજકતા પણ અલગ થશે, તુલ્યભાર પણ અલગ થશે. તો તમને પ્રાપ્ત થતી જે નિપજ છે એ નિપજનો જથ્થો દરેક તમારી જે ધાતુ છે એના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. અને અહીંયા રાસાયણિક તુલ્યભાર શું છે તો એ પણ તમને સ્પષ્ટ કરી આપ્યું કે રાસાયણિક ધાતુનો રાસાયણિક તુલ્યભાર બરાબર ધાતુનું પરમાણુ દળ ભાગ્યા ધાતુ આયનના રિડક્શન માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે દાખલા તરીકે આપણે પાછળ જોઈએ જ છે, સિલ્વરની વાત કરીએ તો સિલ્વરમાંથી Ag+ બને અને પછી Ag+ એક ઇલેક્ટ્રોન મેળવીને પાછું ધાતુમાં ફેરવાય. તો સિલ્વર આયનમાંથી સિલ્વર ધાતુ બનાવવી હોય તો 1 ઇલેક્ટ્રોન તમારો વપરાય. આપણે મોલમાં ગણીએ છીએ, 1 મોલમાં. મેગ્નેશિયમ Mg+2 છે તો 2 ઇલેક્ટ્રોન 2 મોલ જશે. Al+3 માંથી એલ્યુમિનિયમ બનાવો છે તો 3 મોલ ઇલેક્ટ્રોન વપરાશે. તો દરેકના
રિડક્શન માટે જરૂરી સંખ્યા ઇલેક્ટ્રોનની જુદી જુદી મળે અને દરેકના પરમાણુ દળને એ ઇલેક્ટ્રોનની સંખ્યા વડે ભાગવાથી તમને તેનો તુલ્યભાર મળે. અહીં આ વસ્તુ સમજાવી છે, જેને આપણે થોડુંક પાછળ ઉદાહરણ સ્વરૂપે વિસ્તૃત રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો તમને માત્ર ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો લખો કે છે, તો આ 2 નિયમ લખો એટલે 2 માર્ક તમારા લગભગ 2 માર્કમાં પ્રશ્ન પૂછાય. પણ નિયમો ઉદાહરણ સહિત સમજાવો કે તો તમારે પછી ઉદાહરણ આપવાનું. આમાં તો કહી દીધું, જેટલો વધારે વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે એટલો નિબંધનો જથ્થો વધારે મળે. અને આની અંદર આપણે એને ઉદાહરણ સ્વરૂપે સમજાવવું હોય તો પાછળના ભાગમાં આપણે હવે ફરી આને વધુ સ્પષ્ટ રીતે સમજવાનું છે, તો એને આપણે હવે સમજીશું. નિયમની સાથે સાથે તમને અહીંયા કેટલાક શબ્દો, કેટલાક એકમો અને કેટલીક સમજૂતી છે, એ પણ તમારે ધ્યાને રાખવાની છે. આ બધું તમારે જાણકારી માટે છે, તમને આવડવું જોઈએ. પ્રશ્ન તરીકે પૂછાય જરૂરી નથી, હા હેતુલક્ષી પ્રશ્નોમાં તમને કામ લાગશે એટલે ધ્યાનમાં રાખજો. તો અહીંયા તમને સૂત્ર આપ્યું છે, કોષમાં પસાર કરેલ વિદ્યુત જથ્થો Q બરાબર IT દ્વારા દર્શાવ્યો છે, જ્યાં Q કેપિટલ Q છે કુલમમાં ગણાશે, I વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં ગણાશે અને T સ્મોલ t છે એને આપણે સમય તરીકે દર્શાવીશું, એ સેકન્ડમાં ગણાશે. તો કોષમાં પસાર કરેલ વિદ્યુત જથ્થો તમારો જે છે એ Q બરાબર IT થી તમારે દર્શાવવાનો રહેશે. ચાલો હવે એની સાથે આગળ આપણે જે કોપરના વિદ્યુત વિભાજનમાં એનોડ કેથોડ પર પ્રક્રિયા જોઈ, જેમાં આપણે Cu+2 + 2e - gives Cu લખેલા, એટલે એમાં 2 ઇલેક્ટ્રોન તમારા એટલે 2 મોલ ઇલેક્ટ્રોન તમારા છે એ વહન પામે છે એવું આપણે સમજી શકીએ. તો અહીંયા તમને ફેરાડેની વ્યાખ્યા આપી છે, 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુત જથ્થાને 1 ફેરાડે, જેની સંજ્ઞા કેપિટલ F છે, જે આપણે ગિબ્સની ઉર્જામાં જોઈ ગયા છે સંજ્ઞા, બરાબર. એનું મૂલ્ય પણ આપણે લખ્યું છે 96500 કુલમ ગણતરી માટે. તો કેવી રીતે આવ્યું છે એ પણ અહીંયા આપણે સમજીશું. તો 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુત જથ્થાને 1 ફેરાડે કહેવાય. હવે 1 ફેરાડે નું મૂલ્ય 96487 કુલંબ પ્રતિ મોલમાં છે, પરંતુ ગણતરી માટે આપણે 96500 લઈએ છીએ. કેવી રીતે આવ્યું છે એ જુઓ. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022 × 1023 ઇલેક્ટ્રોન થાય. આપણને 1 ઇલેક્ટ્રોનનો વીજભાર 1.602 × 10 - 19 કુલમ ખબર છે, 11માનું બીજું ચેપ્ટર. એ જ પ્રમાણે 6.022 × 1023 ઇલેક્ટ્રોન છે, તો એનો વીજભાર કેટલો? તો ગુણાકાર કરીને 96487 કુલમ પ્રતિ મોલ તમને વીજભાર 1 મોલ ઇલેક્ટ્રોનનો મળ્યો. તો આ તમારો જે છે એને ફેરાડે તરીકે ગણાય, પરંતુ ગણતરી માટે આપણે 96487 ને બદલે નોર્મલી 96500 કુલમ લેવાના છે, આ ધ્યાનમાં રાખવાનું. તો એટલે એનો મતલબ થયો 1 ફેરાડે બરાબર 96500 કુલમ થશે. એ આધારે હવે આપણે વિદ્યુત વિભાજન પ્રક્રિયા માટેની સમજૂતી મળે. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે તમને આને આધારે જેવી રીતે વિદ્યુત રાસાયણિક કોષને આધારે આપણે નટ સમીકરણ આધારિત જે દાખલા જોયા, એવા હવે અહીંયા Q બરાબર IT આપણું જે સૂત્ર છે એને આધારિત તમને દાખલા પૂછાશે ને એમાં આ વસ્તુ તમને જરૂર આવડવી જોઈશે. કારણ કે તમને આ નહીં આવડે તો દાખલો તમારો છે એ તમે ગણી નહીં શકો, તો સાચો નહીં પડે. આપણે કેથોડ પરની રિડક્શન પ્રક્રિયાને જ અત્યારે દર્શાવીએ છીએ, કારણ કે આપણે ધાતુ મેળવવી છે એના સંદર્ભમાં. Ag++ E - gives Ag. 1 ઇલેક્ટ્રોન એટલે 1 મોલ ઇલેક્ટ્રોન. 1 મોલ સિલ્વર Ag+ માંથી Ag બન્યો. 1 મોલ સિલ્વર ધાતુ એનું વજન 108 ગ્રામ પરમાણુ ભાર તરીકે ગણીએ તો 1 મોલ Ag એટલે કે 1 મોલ સિલ્વર અથવા 108 ગ્રામ સિલ્વર મેળવવા માટે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડેની જરૂર પડી. એટલે 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર થાય તો તમને 1 મોલ સિલ્વર અથવા 108 ગ્રામ સિલ્વર મળે. ચાલો એની જગ્યાએ Mg+2 + 2e - gives Mg આ સમીકરણ હોય તો હવે આપણે લખી શકીએ 1 મોલ મેગ્નેશિયમ એટલે એનું વજન પરમાણુ દળાંક થાય તમારો 24 ગ્રામ. 24 ગ્રામ તમારે મેગ્નેશિયમ મેળવવું હોય તો 2 ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડશે. અને એની જગ્યાએ એલ્યુમિનિયમ આવશે તો 1 મોલ એલ્યુમિનિયમ માટે Al+3 + 3e - gives Al છે. તો 1 મોલ એલ્યુમિનિયમ
જેનો પરમાણુ દળાંક છે 27 ગ્રામ. તો 27 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા અથવા 1 મોલ એલ્યુમિનિયમ મેળવવા માટે 3 ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડે છે. આ આપણને સમીકરણ આધારે એનોડ કેથોડ પરની પ્રક્રિયાના સમીકરણ આધારે સ્પષ્ટ તમારી પાસે આ હોવું જ જોઈએ, જે આપણને દાખલામાં જરૂર પડશે. આગળ હું તમને ફરી એકવાર હજુ સમજાવીશ. તો આ વાત થઈ કેથોડ પરની રિડક્શન પ્રક્રિયા દરમિયાન ધાતુની મોલ સંખ્યા મેળવવા માટે અથવા ગ્રામમાં ફેરવીએ તો ગ્રામ મૂલ્ય મેળવવા માટે, જથ્થો મેળવવા માટે કેટલા ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડે એ તમે આ પ્રમાણે નક્કી કરી શકો છો. એને જ હવે આપણે ફેરાડેનો જે બીજો નિયમ છે કે ભાઈ જુદા જુદા વિદ્યુત વિભાજ્ય કોષો છે અને એકબીજા સાથે શ્રેણીમાં જોડ્યા એટલે એક સમાન વિદ્યુત જથ્થો પસાર થયો. તેનાથી તમને જે નિપજ પ્રાપ્ત થાય એ નિપજ જે તે તમારો ધાતુ છે એ ધાતુના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. એ જે નિયમ છે એ નિયમ અહીં તમને સમજ પડશે. ઉદાહરણ સ્વરૂપે આ તમારે બતાવવાનું રહે. Ag++ E- gives Ag. તો અહીંયા જુઓ, 1 મોલ સિલ્વર અથવા 108 ગ્રામ સિલ્વર મેળવવા માટે 1 ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડે. 1 ફેરાડે વિદ્યુત જથ્થા દ્વારા તમને 108 ગ્રામ અથવા 1 મોલ સિલ્વર મળે છે. હવે આ સમીકરણ જુઓ, Mg+2 પ્લસ 2E નથી લખ્યા, ખાલી સમાન વિદ્યુત જથ્થો દરેકમાં 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કર્યો છે એવું સમજવાનું છે. એટલે તો Mg+2 પ્લસ E- gives હાફ Mg. અહીંયા તમને હવે 1 મોલ સિલ્વર મળે પરંતુ મેગ્નેશિયમ તમને અડધો મોલ જ મળશે, બરાબર, હાફ Mg થાય. તો અહીં તમે લખી શકશો 1 ફેરાડે વિદ્યુત જથ્થાથી અથવા વિદ્યુત જથ્થો પસાર કરવાથી અડધો મોલ એટલે કે 24 અડધા 12 ગ્રામ મેગ્નેશિયમ મળે છે. કારણ કે અહીંયા 2 ઇલેક્ટ્રોન તમે લખો તો જ તમને 1 મોલ મેગ્નેશિયમ મળે. તો રિડક્શન પ્રક્રિયા માટે જરૂર ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થઈ, તો 2 24/2, કારણ કે આનો પરમાણુ ભાર 24 છે ઉપર જોયું તે પ્રમાણે, તો તમારું 12 ગ્રામ જથ્થો મળ્યો. એને બદલે આગળ Al+3 + E- gives 1/3 અથવા 1/3 ભાગ એલ્યુમિનિયમ મળશે. સિલ્વર 1 મોલ મળે, મેગ્નેશિયમ અડધો મોલ મળે, જ્યારે એલ્યુમિનિયમ 0.33 અથવા 333 તમે લખવાના એલ્યુમિનિયમ મળશે. સિલ્વર આખો 1 ભાગ મળશે 1 ફેરાડે, મેગ્નેશિયમ 1 ફેરાડે અડધો ભાગ મળશે એટલે 1/2, જ્યારે એલ્યુમિનિયમ 1/3 ભાગ મળશે. તો 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવાથી 1/3 મોલ અથવા 27/3 ભાગ એટલે 9 ગ્રામ એલ્યુમિનિયમ મળશે. તો આ જે તમારો વજનનો જથ્થો છે એ તેમના તુલ્ય ભારના સમપ્રમાણમાં થઈ ગયો. આમાં એક જ ઇલેક્ટ્રોન છે એટલે તમારે 108 ને 108 રહેશે, પણ અહીં 2 ઇલેક્ટ્રોન જોઈએ એટલે 24/2 એટલે 12 થયા. જ્યારે અહીંયા 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે તો 27/3 એટલે 9 ગ્રામ થયા. બરાબર છે. આ પ્રમાણે તમારે બીજો નિયમ છે તમારો આ સમજૂતીને સ્પષ્ટ કરે છે, એટલે આ પણ તમને ખ્યાલ હોવો જોઈશે. તો આ તમારી જાણકારી માટે છે, તમને સમજવા માટે છે, અને દાખલામાં તમને ખાસ કામ આવશે, એટલે આ તૈયાર બરાબર કરજો. ચાલો, ત્યાર પછી હવે વિદ્યુત વિભાજનની નિપજો, એટલે વિદ્યુત વિભાજન પ્રક્રિયાથી તમને જે નિપજો પ્રાપ્ત થાય છે એ નિપજો કયા પરિબળ પર આધાર રાખે છે એને સમજાવતો અહીંયા તમારો પ્રશ્ન છે. આ પ્રશ્ન હવે જે આપણે જોવાના છે એ પ્રશ્ન કદાચ તમને 3 માર્કની અંદર અથવા તો એમાંથી કોઈ એક ભાગ તમને 2 માર્કની અંદર પૂછી શકાય. વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજનો જથ્થો અથવા નિપજો દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખે છે. શાને આધારે કહી શકાય? આવો પ્રશ્ન પૂછાયો તો આપણે એને નીચેના ઉદાહરણ અથવા NaCl ના ઉદાહરણ દ્વારા નીચે મુજબ સમજી શકાય. આવી રીતે આપણે પ્રશ્નને જવાબને આગળ લખી શકીએ. તો ઉદાહરણ માટે આપણે સોડિયમ ક્લોરાઇડને લઈએ છીએ અને એની અંદર સાંદ્રતાનો મતલબ છે અલગ અલગ સાંદ્રતા. તો પ્રથમ આપણે NaCl નું પિગલિત દ્રાવણ લઈએ છીએ. પિગલિત એટલે ઘન સ્વરૂપમાં રહેલા NaCl સોડિયમ ક્લોરાઇડને તેના ગલન બિંદુએ ગરમ કરી અને તેનું પ્રવાહીમાં રૂપાંતર કરવું.
તો આવું ઘનનું ગરમ કરીને પ્રવાહી સ્વરૂપમાં ફેરવેલું NaCl છે, એટલે પીગળિત દ્રાવણ શબ્દ વાપર્યો. હવે NaCl નું આયનીકરણ કરીએ તો Na પ્લસ અને Cl માઇનસ આ બે આયનો તમારે મળવાના. આ ધન આયન છે, ઋણ આયન છે. ધન આયન છે એટલે એનો મતલબ એને ઓક્સિડેશન અનુભવી ચૂકેલો છે અને આ રિડક્શન અનુભવી ચૂકેલા આયનો છે તમારી પાસે. તો સ્વાભાવિક છે કે હવે તમે જ્યારે વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરશો તો આ ગુમાવી ચૂકેલો છે એટલે મેળવવાની વૃત્તિવાળો રહેશે, એટલે આ તમારું ઋણ ધ્રુવ તરફ આકર્ષિત થનારું રહેશે, એટલે આનું રિડક્શન થવાનું. જ્યારે આ ઇલેક્ટ્રોન મેળવી ચૂકેલો છે એટલે ગુમાવવાની વૃત્તિ ધરાવનારો રહેશે, એટલે આ ધન ધ્રુવ તરફ આકર્ષિત હશે, એટલે આ ઓક્સિડેશન અનુભવવાનું. આ પણ તમારે સ્પષ્ટ થઈ જવું જોઈએ. કેટલાક છોકરાઓ ભૂલથી, હવે ધારો કે આપણે NaCl નું વિદ્યુત વિભાજન બતાવીએ ને તો એમાં Na પ્લસ ને બદલે ગણતરી Na થી કરે. Na gives Na પ્લસ પ્લસ E માઇનસ, એનોડ પર આવું બતાવે. આપણી પાસે Na પ્લસ તો પહેલેથી જ છે ભાઈ. સોડિયમને આપણે મેળવવાનું છે, તમે સોડિયમને અહીંયા ઓક્સિડેશન પમાડો છો એટલે ત્યાં તમે ખોટા પડો છો, એટલે ધ્યાન રાખજો. આ ધન વીજભારિત છે એટલે કેથોડ તરફ આકર્ષિત થવાનું, એટલે આનું રિડક્શન થવાનું, અને આ ઋણ વીજભારિત છે એટલે એનોડ તરફ આકર્ષિત થવાનું, એટલે આનું ઓક્સિડેશન થવાનું. આ તમને સ્પષ્ટ થઈ જવું જોઈએ. તો એ પ્રમાણે એનોડ પરની પ્રક્રિયા લખીશું. તો મેં કહ્યું એનોડ પર Cl માઇનસ તમારો છે, ઇલેક્ટ્રોન ગુમાવશે અને ક્લોરીન વાયુમાં ફેરવાશે. તો અહીં ક્લોરાઇડ આયન ઓક્સિડેશન પામી એનોડ પર ક્લોરીન વાયુ મુક્ત કરે છે અથવા ક્લોરીન વાયુ આપે છે. જ્યારે કેથોડ પર સોડિયમ આયન એ ઇલેક્ટ્રોન મેળવી સોડિયમ ધાતુમાં ફેરવાશે, એટલે કેથોડ પર સોડિયમ આયન રિડક્શન પામી અને તમને સોડિયમ ધાતુ આપે છે. તો પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરો તો એનોડ પર તમને NaCl છે એટલે ક્લોરીન વાયુ મળે, કેથોડ પર સોડિયમ ધાતુ મળે. ધારો કે આની જગ્યાએ MgCl2 લઈએ તો Mg +2 +2Cl માઇનસ, તો બી એમાં એનોડ પર ક્લોરીન વાયુ પરંતુ 1 મોલ મળવાનો, કારણ કે 2 ઇલેક્ટ્રોન તમારા છે. અહીંયા Mg+2 મેળવવાનો છે એટલે 2 આને ગુમાવવાના છે, જ પ્રમાણે બતાવવું પડશે. તો ક્લોરીન વાયુ મળશે અને કેથોડ પર તમારો Mg+2 +2E માઇનસ gives Mg, એટલે તમારું મેગ્નેશિયમ ધાતુ મળશે. કોઈ પણ તમારો જે નોર્મલી NaCl, MgCl2, AlCl3 આવા તમારા જે વિદ્યુત વિભાજ્ય પીગલિત સ્વરૂપમાં છે તો એમાં તમારે આ પ્રમાણે પીગલિત શબ્દ આવે તો તમારે આ રીતે દર્શાવવાનું રહેશે. હવે એની જગ્યાએ બીજો તમારો પ્રશ્ન છે NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. હવે જલીય દ્રાવણ એટલે NaCl ની સાંદ્રતા ધરાવતું તમારું દ્રાવણ છે, જલીય પાણીમાં બનાવેલું દ્રાવણ છે. તો આમાં NaCl ની સાથે સાથે પાણી પણ તમારું આની અંદર સંયોજિત થયેલું છે. તો NaCl નું આયનિક H2O માં H+OH માઇનસ પણ થાય, અને બીજી રીતે ગણીએ તો O-2 + 2H+ પણ થાય છે. એ જે 11મા ધોરણની અંદર આપણે હાઇડ્રોજન ચેપ્ટર છે એમાં હાઇડ્રોજનના ઉત્પાદનની અંદર મેં તમને સમજાવેલું છે. તો હવે જ્યારે તમે જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરો છો તો એનોડ અને કેથોડ પરની પ્રક્રિયાઓ તમારે છે એ પાણી પણ અંદર આવ્યું એટલે સરખામણી કરવાની થશે. તો પહેલા સરખામણી કરી લઈએ. એનોડ પરની પ્રક્રિયા તો ઋણ આયન તમારો છે એ જ આકર્ષિત થવાનો, તો Cl માઇનસ ½ Cl2 + E માઇનસ. ક્લોરીનનું જે આપણે આગળ જોયું પીગલિતમાં એ જ પ્રમાણે તમારું ક્લોરીન વાયુ બને. હવે અહીંયા તમને જે પોટેન્શિયલ આપેલો છે Cl માઇનસમાંથી ક્લોરીન વાયુ બનવાના સંદર્ભમાં એ 1.36 વોલ્ટ છે. પાણી અને પાણીની અંદર O-2 માંથી ઓક્સિજન બનવાની પ્રક્રિયા, આ પણ તમારું ઓક્સિજનનું ઓક્સિડેશન છે. 2H2O gives O2 + 4H+ + 4E માઇનસ. પાણીમાં H+ આયન અને O-2 આયન પણ બંને રીતે છે, બંને ગણવાના. મેં તમને કઈ વાત કે આપણે આ 11માના હાઇડ્રોજન ચેપ્ટરમાં મેં તમને સમજાવેલું છે કે પાણી ઓક્સિડેશન પામે ત્યારે કયો આયન અને રિડક્શન પામે ત્યારે પાણીમાંનો કયો આયન એમાં ઇલેક્ટ્રોન મેળવીને ગુમાવે છે, એ આપણે સમજાવેલી છે. અહીંયા ઓક્સિજન છે ને O-2 સ્વરૂપે હોય, એ ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 ઓક્સિજન 2 O-2 થાય એટલે 4 ઇલેક્ટ્રોન ગુમાવશે તો O2 વાયુ બનવાનો અને 4H+ તમારે એમને એમ રહેશે. તો આ તમારી જે ઓક્સિડેશન પ્રક્રિયા છે એનો પોટેન્શિયલ 1.23 વોલ્ટ છે. હવે તમારી બુકમાં આ મૂલ્યો તમને આપેલા જ છે રિડક્શન પોટેન્શિયલ સ્વરૂપે.
1.36 છે અને 1.23 છે. હવે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એનું ઓક્સિડેશન ઝડપથી થાય એ સ્પષ્ટ છે. તો એનો મતલબ તમારી આ પ્રક્રિયા, આ બેમાંથી હવે કઈ પ્રક્રિયા થવી જોઈએ? તો સ્વાભાવિક છે કે આનું મૂલ્ય ઊંચું છે, આનું મૂલ્ય નીચું છે, એટલે ઓછું મૂલ્ય ધરાવતી પ્રક્રિયા તમારી છે એ શક્ય બનવાની. તો ઓક્સિજન વાયુ મળવો જોઈએ. પરંતુ તમારી બુકમાં એવું લખ્યું છે કે તમારો O-2 આયન જે છે એનો ઓવર પોટેન્શિયલ. હવે ઓવર પોટેન્શિયલ શું છે સમજાયું નથી. તમારે લખતી વખતે આ જ વસ્તુ લખવાની છે. પરંતુ સામાન્ય રીતે આ જે પ્રક્રિયા છે ને ઓક્સિજન ઉત્પન્ન થવાની પાણીના ઓક્સિડેશનથી, એનો વેગ ધીમો છે. અને વેગ ધીમો છે એટલે તમારી પ્રક્રિયાને ઝડપી બનાવવી હોય તો સ્વાભાવિક છે કે તમારે ત્યાં વોલ્ટેજ વધારવો પડે. અને વોલ્ટેજ વધ્યો એટલે એને આધારે શબ્દ વાપર્યો કે ઓવર પોટેન્શિયલને કારણે પછી તમારા આની જગ્યાએ આ બનવાની પ્રક્રિયા સરળ બની જાય. એટલે આપણે ક્લોરીનનું અહીંયા ઓક્સિડેશન, એટલે ક્લોરાઇડ આયનનું અહીંયા ઓક્સિડેશન થાય છે એવું સમજવાનું છે. એટલે તમારે આ વાક્ય એ આધારે છે, તમારી બુકમાં નથી આપેલું. તો O-2 ના ઓવર પોટેન્શિયલને કારણે Clનું ઓક્સિડેશન થશે, જેથી એનોડ પર તમને ક્લોરીન વાયુ જ મળશે. એટલે આ સમીકરણ આપણું એનોડ પ્રક્રિયા માટેનું સાચું છે. એવું જ આપણે કેથોડ માટે પણ જોઈ લઈએ. કેથોડ પર પણ Na++E- gives Na. એવી રીતે પાણી પણ છે. તો પાણીમાં H+ આયન રિડક્શન પામવાનો, H2O+E- gives half H2 plus OH-. H2O માં H+ અને OH- ગણીએ તો H+ ઇલેક્ટ્રોન મેળવશે એટલે હાફ H2 વાયુ બન્યો, OH- રહેવાના. બંનેના પોટેન્શિયલ અહીં જુઓ, -271 વોલ્ટ અને હાઇડ્રોજન H+ માં તો 0.0 વોલ્ટ છે. H+ નું છે એટલા માટે આ મૂલ્ય પણ તમારી બુકમાં આપેલા જ છે. તો સોડિયમ છે એનો રિડક્શન પોટેન્શિયલ -2.71 વોલ્ટ છે અને એની સરખામણીમાં H+ નું રિડક્શન પોટેન્શિયલ 0.0 વોલ્ટ વધુ છે. એટલે સોડિયમ કરતા પાણી ઝડપથી રિડક્શન પામશે. એટલે અહીંયા તમારે આ બીજું સમીકરણ જે છે એ શક્ય બનશે. બરાબર, એ તમને સમજાયું છે. એટલે એને કારણે કેથોડ પર તમને હાઇડ્રોજન વાયુ મળશે. તો આવી રીતે હવે આખી સમગ્ર પ્રક્રિયાને આપણે અહીંયા લખીએ તો સ્પષ્ટ થાય કે કેથોડ પરની તમારી જે પ્રક્રિયા છે એમાં H2O+E- gives half H2 plus OH- અને એનોડ પરની પ્રક્રિયામાં તમે લખશો Cl- gives half Cl2 plus E-. હવે આ સમગ્ર પ્રક્રિયા, આખી કુલ કોષ પ્રક્રિયા લખીએ તો તમારી આ પ્રક્રિયા થઈ. NaCl plus H2O gives half H2 plus half Cl2 plus Na plus OH-. એટલે કે NaCl ના જલીય દ્રાવણનું તમે વિદ્યુત વિભાજન કરો છો તો એનોડ પર તમને ક્લોરીન વાયુ, કેથોડ પર તમને હાઇડ્રોજન વાયુ અને સાથે સાથે તમારું જે દ્રાવણ છે એ દ્રાવણની અંદર NaOH પણ તમારી નિપજ સ્વરૂપે તમને પ્રાપ્ત થાય છે. કદાચ એવું બને કે માત્ર NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન 3 માર્કમાં પણ પૂછાય તો તમારે NaOH પણ તમને મળે છે ઉલ્લેખ કરવો પડશે. બરાબર. અને પિગલિત પણ પૂછે છે, અથવા મેં તમને કહ્યું એ પ્રમાણેનો પ્રશ્ન કે વિદ્યુત વિભાજન ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજ દ્રાવણની સાંદ્રતા પર કઈ રીતે આધાર રાખે છે સમજાવો. 5 માર્કનો પ્રશ્ન પૂછાયો ધારો કે, તો પિગલિત અને જલીય દ્રાવણ બંને વસ્તુ તમારે આ રીતે સમજાવવાની રહેશે. સમીકરણ સાચા લખવાના રહેશે. અને મેં તમને કહ્યું ધ્યાન રાખવાનું, Na++E- gives Na લખાય, ભૂલથી Na gives Na++E- ન લખતા. એટલે આ બરાબર થિયરી સમજી લેજો, દાખલામાં ખૂબ કામ આવશે. આના પછી આપણે લગભગ એને ધ્યાનમાં લેવાનું છે. દાખલાને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત વિભાજન પ્રક્રિયા આધારિતના દાખલા ગણીશું.